ખમાસા વિસ્તાર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખમાસા વિસ્તાર છે. ખમાસા વિસ્તારના જે વેપારીઓ છે એની શું સ્થિતિ છે, જો આ બધા વેપારી છે અને તમને બતાવી દઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઇન કચેરી, ત્યાંથી આખા અમદાવાદનું નેટવર્ક, મતલબ કે વહીવટી નેટવર્ક, અને જે કચેરીમાં મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બેસે છે એની બાજુમાં જ જે તમને બતાવી સ્થિતિ, ગટરો જામ અને ઓવરફ્લો થવાની જે સ્થિતિ તમને બતાવી, 27 ઓગસ્ટ 2026ની જે સ્થિતિ તમને બતાવી, ત્યાં આગળ ગટરો ઓવરફ્લો ચોકઅપ થયેલી છે, ઓવરફ્લો થયેલી છે. અને આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ સ્થિત કચેરી, જ્યાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના વડાઓ બેસે છે. અને એની બાજુમાં જ તમે જોઈ ગટરો ઓવરફ્લો થવાની જે સમસ્યા છે એ ઉકેલી શકાતી નથી. એની પાછળના જે પણ કારણો હોય તો પછી અમદાવાદના અન્ય જે વિસ્તારોમાં આવી સમસ્યાઓને લઈને લોકો જે બુમરાણ મચાવે છે તે સમજી શકાય એમ છે. જો આ બધી બીમારીઓના ઘર છે, મચ્છર બી તમે જોઈ શકો છો. પૂછીશું કોઈ વેપારીને કે કેટલા સમયથી સમસ્યા બોલે તો, કારણ કે ભયંકર વાસ મારે છે અને ઝીણા ઝીણા મચ્છર ખૂબ તરી રહ્યા છે આની અંદર. જો કોઈ બોલે તો આપણે પૂછી લઈએ આ ગટરો કેટલા સમયથી ઓવરફ્લો થઈ રહી છે. બહુ જ વાસ મારે છે. આપણે આ ગટર જે ઓવરફ્લો થાય છે, કેટલા સમયથી ઓવરફ્લો થઈ રહી છે આ ગટર બહાર? મૂળ તો સમસ્યા કોર્પોરેશનની છે. આગળથી બધી મેઇન ગટરો જે હોય બધી બ્લોક થયેલી છે. અમે માણસો બોલાવીએ બધું કરીએ આગળથી ચોકઅપ. એટલે આગળ જે નેટવર્ક છે કોર્પોરેશનનું એ બધું જામ છે. કચરો કરાવીએ છે, બધું આગળના ચેમ્બરો ભરેલા છે, એના માટે આગળનું અહીંનું પાણી જતું નથી. આગળથી પ્રોબ્લેમ છે, ખબર નહીં પડતી. હવે મૂળ સમસ્યા કોર્પોરેશનની છે અને હેરાન બધા વેપારી થઈ રહ્યા છે. અને કોર્પોરેશન દર વર્ષે જાત જાતના જે ટેક્સ વધારા, કમરતોડ ટેક્સ વધારા લોકો ઉપર નાખે છે, પણ સામે સુવિધા કઈ પ્રકારની મળે છે એનો આ બોલતો પુરાવો છે.